અમારા બનાસકાંઠામાં ગયા વર્ષે વરસાદ આવ્યો નહીં. લોકોએ 100 વીઘામાં દાડમ ઉગાડ્યા, બાજરી ઉગાડી, બધું ઉગાડ્યું. વરસાદ આવે જ નહીં. સંજયભાઈ છોટો નહીં. શીખર માતાજી શું થવા બેઠું છે? આવતો જ નથી, રીહોણો છે. અને પછી ભાઈ પડ્યો અઠવાડિયું દે ઠોક. હવે બહુ થઈ ગયું. તા બાપાને માલ છે, તા બાપા નોકર છે, તને પૂછી પૂછીને આવશે ઠંડી આપું ગરમી આપું. સાલા આપણને કંઈ ગમતું જ નથી. બંધી છે પણ ગલીએ ગલીએ મળે છે. અહીંયા ડિલિવરી થઈ જાય. ચારે બાજુ પ્લાસ્ટિક વેચે ને આપણે કે પ્લાસ્ટિક વાપરવું નહીં, મારા બાપા બનાવે છે. ચારે બાજુ ચાઇનાનો માલ વેચે ને આપણે કે ચાઇનાનો માલ વાપરવો નહીં, મારા બાપા લેવા જાય. તમે સતત ડિપ્રેસ રહો, હતાશ રહો, એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને તમને કે કીપ સ્માઇલિંગ, કે તંબુરામાંથી સ્માઇલિંગ કરે. જાગવાની જરૂર છે. પણ મૂળ વાત શું છે? એક્સેપ્ટન્સ. જો હે સો હે શીખવાડ્યું નથી. 1984માં મારું 12મું થયું. 12મું જ થયું સાલું. મેં સાયન્સ રાખ્યું, કીધું ડૉક્ટર થઈ જવું, ગરીબી દૂર થઈ જાય. બધું ગોખી માર્યું. ડૉક્ટર કહ્યું શું ગોખી મારવાનું? સાહેબ તમને અહીં બેઠેલા મા બાપોને એક વાત કહું, આપણી સ્કૂલ કોલેજો આપણા બાળકોની શેની પરીક્ષા લે છે તમે વિચાર્યું? 3 વર્ષ, 1 વર્ષમાં કેટલું ગોખી શકો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરો, એનું માપ છે. આપણી હોશિયારીનું માપદંડ નથી, મારી ક્રિએટિવિટીનું માપદંડ નથી, મારી સ્કિલનું, મારી ગોખણ શક્તિનું માપદંડ છે. હું ઓકી શકું તો હું ડૉક્ટર, ના ઓકી શકું તો કમ્પાઉન્ડર. મેં સાયન્સ રાખ્યું, બધું ગોખી માર્યું. Na સોડિયમ, K પોટેશિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ગ્રુપ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, Cl ક્લોરાઇડ. આ તત્વો છે, ખબર છે ને? સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા. 450 માંથી 45 માર્ક આવ્યા. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાય. આ હાલા પ્રિન્સિપાલો એક જ ધંધો કરે, બાપાને બોલાવો. હું જો સાહેબ ગુજરાતનો CM બન્યો ને, બનવાનો જ છું, નક્કી કર્યું, નક્કી જ કર્યું. અલા ધ્યેય ઊંચો રાખવો ભાઈ, કે PM નો રસ્તો તો ત્યાંથી જ જાય છે. હું જો ગુજરાતનો CM બન્યો તો નિયમ નંબર 1 કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. જોઈએ ભારત પાકિસ્તાન ફોડી લેશું, અમેરિકાનું શું કામ છે ભાઈ? મારા બાપાને લઈને સ્કૂલમાં ગયો. શિક્ષક પેલા પ્રિન્સિપલ, તમારો છોકરો ડોબો છે, નલાયક છે, રખડેલ છે. મારા બાપા શું કહે? મિસ્ટર સંભાળીને વાત કરો. મેં તો હવે વાંધો નહીં સાહેબ. એક બાળકને એના શિક્ષક અને મા બાપ એટલો ભરોસો અપાઈ દે ને કે સખત મહેનત કર્યા પછી તારા કોઈ પણ સમયમાં અમે તમારી સાથે છીએ, એ સંજય રાવલ જ બને બોસ. એ સંજય રાવલ જ બને. એ ટકા ના આવ્યા. 12મા પછી 54% આવ્યા. મારા 19 મિત્રો મેડિકલ એન્જિનિયરિંગમાં ગયા, મારે 54% આવ્યા. મેં તું પાસ તો થઈ ગયો. તમે જુઓ સાહેબ જીવન ક્યાં લઈ જાય. મેં BSc કર્યું પાલનપુરની ખટારા જેવી કોલેજમાં. પૈસા નહોતા, વેઇટરની નોકરી શરૂ કરી. 3 વર્ષ બ્રાહ્મણના છોકરાએ સંડાસ બાથરૂમ સાફ કર્યા, ચાદરો બદલાઈ, લોકોનો સામાન નીચેથી ઉપર લઈ ગયો. કોઈ કામ સાહેબ નાનું હોતું નથી. લોકો અમેરિકા જઈને ટોયલેટ બાથરૂમ સાફ કરે, આપણે તો અહીંયા જ કરી નાખ્યા હતા. પછી અહીંયા કે ત્યાં મોટેલમાં કામ ગુત્યા જઈને જુઓ જ ખબર પડે ભાઈ હું કરતો હોય. કોઈ કામમાં શરમ નથી હોતી સાહેબ, પણ કામ ન કરવામાં શરમ હોય. એ 12મા ધોરણમાં ટકા ના આવ્યા. BSc કર્યું. BScમાં તો ફર્સ્ટ ક્લાસ આવ્યો. બહુ સારી કંપનીમાં જોબ મળતી, પણ નક્કી કર્યું કે ભીખ માગીશ પણ નોકરી નહીં કરું. સાહેબ એક વાત અહીં જે લોકો જોબ કરે એમને કહું છું, તમને કોઈ માણસ 25,000 રૂપિયા આપે ને એનો મતલબ કે તમે 50,000ના છો. ખરું કે નહીં? મને કોઈ 1 લાખ રૂપિયા આપે એનો મતલબ કે હું 2 લાખનો છું. પોતાના માટે મથો ના, આપણે તો જે આવે એમાં શાંતિ. તાળીઓ વગાડે જાઓ. જોબ ખરાબ છે એમ નથી કહેતું. તમારી જાતનું એસેસમેન્ટ ચાલુ રાખો. અનુભવ તો લેવો પડશે, મહેનત કરવી પડશે, કામ કરવું પડશે, પણ નક્કી કરો કે પોતાના પગ ઉપર ઊભા થઈએ. આ દેશને સૌથી મોટી માનસિકતા આ બગાડી છે, સંતોષથી જીવો. મારો બેટો કંઈ કરે જ નહીં. ચાદર હોય એટલે પગ પોળા કરવા, ચાદર હોય નહીં પગ પોળા કરે નહીં, ટૂંટી વાળીને હુઈ રહે. અરે ફાડી નાખવાની ચાદર કોક ઉઠાડી જશે. तुम रिस्क नहीं लोगे तुम्हारी लाइफ रिस्की हो जाएगी. टेक द रिस्क, टेक द इनिशिएटिव. એ 12માં ટકા ના ડાયમંડનો બિઝનેસ કર્યો. 2 ઘંટીથી શરૂ કરીને 70 ઘંટીઓ કરી.
પણ એક ધંધામાં એટલું મોટું નુકસાન થયું 93માં કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં. મરી જવાનું જીવવાનું, મરી જવાનું જીવવાનું. હું ઊભો રહ્યો. એ દિવસે મને એ શબ્દો યાદ આવ્યા કે જ્યારે ભગવાન તે ઇજ્જત લેવાનું નક્કી કર્યું છે તો કોઈના બાપની તાકાત નથી કે કોઈ બચાવી શકે. અને એ પાવર સાથે હું ઊભો રહ્યો. કન્સ્ટ્રક્શનના ધંધામાં આવ્યો, પૈસા નહોતા, ઇજ્જત તો હતી. વ્યાજે પૈસા લઈને ધંધો કર્યો, વ્યાજના પૈસા આપવા, વ્યાજે લાવવા પડે એવા દિવસો. સાહેબ એક વાત કહું, જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે ત્યારે મને મારામાં કંઈક જડે છે. આ વાત યાદ રાખજો. કોઈ વિશ્વાસઘાત કરે, કોઈ બરબાદ કરે, કોઈ દગો કરી જાય ત્યારે સમજવાનું કે યસ, મનમાં ખુશ થવાનું, બરાબર છે. હા, એ ભૂલ બીજી વાર ન થવી જોઈએ. પહેલી વાર વિશ્વાસઘાત થયો તો એને વાંક, બીજી વાર થાય તો આપણે ડફોળ. એના માટે ભગવાને બુદ્ધિ આપી. આ કામ કરી અને કન્સ્ટ્રક્શનના ધંધામાં આવ્યો અને એમાં પછી પહેલા ધંધામાં તકલીફ પડી પણ પછી નોન સ્ટોપ આજે ચાલુ રહ્યું. બોલો, જે થયું સારું થયું કે નહીં? આપણે રોજ સવારે મારી સાથે કેમ આમ થાય છે, મારે કેમ આમ, માં તો કોઈ સીધું પણ તારે ભિખારી કદી નહીં પડે. ઈશ્વર જ્યાં લઈ જાય, જેમ લઈ જાય સારા માટે. પણ એને થોડા બેઝિક નિયમો કયા છે? આજે મને સમય બહુ ઓછો મળ્યો છે. આ પણ જરૂર છે. પરમાર્થ જેવી સંસ્થા ખૂબ સરસ સાહેબ, અદ્ભુત કામ કરે છે. અદ્ભુત એટલે અદ્ભુત કામ. આ કળિયુગમાં આવી સંસ્થાઓને કામ કરવું એ સેલ્યુટને પાત્ર છે. બધા લોકો માટે આપણે જોરદાર તાળીઓ પાડીએ. અને જે લોકો બાજુમાં નીચે બેસીને આ પ્રોગ્રામ જોવે છે એના માટે એક જોરદાર તાળીઓ પાડી દઈએ આપણે. સાહેબ એક વાર નીચે બેસવાની આદત પડી ગઈ ને, એનાથી નીચે કોઈ નહીં બેસાડી શકે, એટલું યાદ રાખજો સાહેબ. કોઈ નહીં બેસાડી શકે. જિંદગી મસ્ત છે, અદ્ભુત છે, પણ પાયાના વાત સમજી જાઓ ને તો જીવન મસ્ત પસાર થઈ જશે. ભગવાને થોડાક નિયમો કહ્યા છે, શોર્ટમાં કીધું, યુટ્યુબ પર જોઈ લેજો. પણ શોલે પિક્ચર જેટલી વાર જોવો એટલી વાર મજા આવે. અમુક ગીતો 500 વાર સાંભળો તોય મજા આવે. કોઈ સારું પાત્ર બી રોજ જોવો તોય મજા આવે. મજા છે, એમાં કંઈ ખોટું નથી. ગુલાબ જ જોવાનું, થુવરિયા થોડા જોવાના હોય. તમે જુઓ હવે આ તમને થોડો હશે એટલે મને એક જુદી વાત યાદ આવી. અત્યારે સૌથી વધારે સમાજમાં છોકરા છોકરીઓના સેક્સ્યુઅલ પ્રશ્નો ઊભા થયા. દીકરા દીકરીઓ 8મા ધોરણમાં આઈ લવ યુ, ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જા છાનો મને. કોલેજના છોકરા છોકરીઓ 10-10 રૂપિયાનું બેલેન્સ કરાવે ને હપ્તે હપ્તે પ્રેમ કરે. હેલો હેલો, પૂરું પૂરું કાલ ચાલે છે. આના માટે જવાબદાર આપણી સ્કૂલો છે. 8મા ધોરણમાં તમે આવો ને, 9મા ધોરણમાં આમ આછી મૂછો આવે. છોકરીઓ હોય તો દીકરીઓ હોય તો એમ લાગે કે છોકરી છે, અને દીકરીને બી એમ થાય કોઈ મને જોવે, છોકરાને એમ થાય કોઈ મને જોવે. આવી એક ફિલિંગ્સ આવે, કુછ કુછ હોતા હૈ. અને એ જ વખતે સ્કૂલમાં એક સોગન ખવડાવે. ખબર છે? ભારત મારો દેશ છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. આટલા નાના છોકરા હોય ને, અને જો આમ આઈ લવ યુ કેવું બોલે, હે શરમ નથી આવતી? મોટા થઈને કરજો. હા, હવે નહીં કરીએ. કોલેજમાં હોઈએ, ઝાડ પાછળ ઊભા હોઈએ, શિક્ષક કહે શું છે ભાઈ, કેરિયર બનાવો, કેરિયર. ઉંમર લાયક થઈએ, ધોળાઈ જાય ને કોઈના જોડે ઊભા હોઈએ, એટલે શરમ નથી આવતી? એટલે હલા કરવાનું ક્યારે? મને કહો તો ખરી. આ દરવાજો આખો ખુલ્લો હોય ને તો કોઈ ના જોવે, પણ આટલો હોય ને તો બધા. આ માનસિકતા બદલવાની. જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, સેક્સ્યુઅલ લાઈફ, ને ચોથું છે મોક્ષ. ભગવાને કહ્યું પહેલું ને છેલ્લું તું કર, બીજું ને ત્રીજું મારી પર છોડ દે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ 2 હું કરું ને આ 2 તું કર. આ લોચા એમાં પડ્યા. સાહેબ પૈસા ને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત બોસ. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ. પૈસો ને સેક્સ એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે જ નહીં. પણ આપણે દોડીએ છીએ એના માટે એટલે મળતું નથી. પણ ધર્મ અને મોક્ષ માટે મહેનત કરો તો આ બધી ચીજો મળે. આ પરમાર્થ જેવી સંસ્થાઓ, એમાં ડોનેશન આપવાવાળા લોકો સમજી ગયા છે કે જીવનની સફળતા શું છે. સૌજીભાઈ ધોળકિયાનો હમણાં મેં એક ઇન્ટરવ્યૂ લીધો. મેં તો સાહેબ તમારું ટર્નઓવર આટલું છે, હવે શું ટાર્ગેટ છે? મને કે 25% વધારો. તો મેં તો શું કરશો? મને કે 25% ડોનેશન વધારે કરશું.
તમે જુઓ, ભરતભાઈ છાયડાવાળા બેઠા છે, કેટલું બધું કામ કરે છે તમારા સુરતમાં લોકો, અદ્ભુત કામ કરે. આ બધી ચીજો આપણને ખબર નથી કે આપણે બધા બહુ હોશિયાર છે, ગોળા નથી. એમને ખબર છે જે વાવશો એ ઉગશે. તમે પણ આ સમજી જાઓ તો જીવન પર મસ્ત ફોટો રહેશે, નહીં તો રોજ સવારે હું શું કરું આ થવાનું.